અને કોઈને પ્રેમ કરતા પણ હશો અને હવે પછી પણ કરવાના હશો. એવા પ્રસંગો પણ ઉભા થયા પ્રેમ કરવાના. પણ એ વખતે એટલું ધ્યાન રાખજો કે દિલની વાત જે કહેવાની છે એમાં જરાય વાર ના લગાડતા. નહીં તો ખલીલ દંતેજવીએ બહુ સરસ મજાની 4-5 પંક્તિઓ લખી છે જે મારે આપને કહેવી છે. એમણે લખ્યું છે કે પછી એવું થયું કે રાત વરસાદી હતી. તે પછી રસ્તામાં એક પલળેલી શહેજાદી હતી ને પછી એવું થયું કે બંને સપનામાં મળ્યા. આ રીતે બીજે તો ક્યાં મળવાની આઝાદી હતી. ને ખલીલ એવું થયું લૈલા કશે પરણી ગઈ ને પછી બીજે દિવસ મજનૂની પણ શાદી હતી. તો દિલની વાત કહેવામાં જો વિલંબ કરીએ તો સામેનું પાત્ર ક્યાંક ગોઠવાઈ જાય અને આપણે પણ વિલેમોએ બીજે ગોઠવાઈ જવું પડે. આ કહેવાનો સંદેશો ખલીલભાઈએ આ 5 કે 6 પંક્તિમાં કહ્યો છે. આપણે બીજી પણ એક સરસ મજાની વાત કરું. એકવાર એક સૈનિક એ આમ તો બંદોબસ્તમાં હતો પણ એકવાર એની અનાયાસે એ રાજાના ત્યાં જે એ નોકરી કરતો હતો એ રાજાની દીકરી એટલે કે રાજકુમારી ઉપર એની નજર પડી અને મોહિત થઈ ગયો. હવે રાજકુમારીને જોઈને મોહિત થયો પણ તરત એના પ્રેમમાં પડી ગયો. ક્યાં સૈનિક ક્યાં રાજકુમારી. આ સૈનિકે ખબર હતી કે મારી કોઈ હેસિયત નથી પણ છતાંય એણે હિંમત કરીને એને રાજકુમારીને કહેવડાવ્યું કે હું આપના પ્રેમમાં છું અને ગળાડૂ પ્રેમમાં છું. હું મારા પ્રેમનો એકરાર કરું છું પણ આપ જો મને ચાહતા હો તો આપ જ્યાં સુધી પછી એણે એક પ્રતિજ્ઞા લીધી કે આપનો જે રાજમહેલ છે એ રાજમહેલની પાછળના ભાગમાં એક તળાવ છે. એ તળાવમાં હું રાત દિવસ હું ઊભો રહીશ. મને એ પણ ખબર છે કે એ રાજમહેલના જે રૂમમાં આપ છો એ રૂમની બારી એ તળાવને તરફ પડે છે અને હું તળાવમાં આપ જ્યારે પણ એ બારીમાંથી નજર કરશો ત્યારે હું એ તળાવમાં જ ઊભો હોઈશ. પણ આ તો રાજકુમારી. ક્યાં રાજકુમારી ક્યાં સૈનિક. સૈનિક છતાંય રાત દિવસ જોયા વગર તળાવમાં જ પાણીમાં ઊભો રહ્યો. આમાં દિવસો મહિના નહીં પણ વર્ષો વીતી ગયા. રાજકુમારીએ મચક ન આપી. આ બાજુ રાજકુમારીને પણ કુતૂહલ વૃત્તિ જેને કહીએ તાલાવેલી જાગી કે શું ખરેખર આ સૈનિક આટલા વર્ષો પછી પણ તળાવના પાણીમાં ઊભો હશે. અને એને થયું કે જો હું બારી ખોલીશ તો હું એને પ્રેમ કરું છું એનો એકરાર થઈ જશે. મારે તો માત્ર કુતૂહલ વૃત્તિ સંતોષવી છે એટલે એણે બારી ન ખોલી. આ બાજુ સૈનિકને પણ એવું થયું કે જો હું હવે વધારે સમય જો ઊભો રહીશ અને માનો કે રાજકુમારી બારી નહીં ખોલે તો મારું મૃત્યુ નિશ્ચિત છે. એના કરતા તો હું એની યાદમાં ઝૂરી ઝૂરીને એ ઝુરાપો વેઠીને હું મૃત્યુ પામું એ વધારે સારું. એટલે અને એક ભ્રમ પણ રહ્યો એને રાખવા રહ્યો નહીં એને ભ્રમ રાખવા માંગ્યો કે એણે કોઈક દિવસ તો બારી ખોલીને જોયું હશે કે હું તળાવના પાણીમાં ઊભો છું કે કેમ અને એમ કરીને એ તળાવમાંથી બહાર નીકળી ગયો.
આ સાહેબ ભ્રમણામાં એ માણસ છેક સુધી જીવ્યો. અને એના માટે સાહેબ એટલે ઘણી વાર ભ્રમણામાં જો તમે આ જીવતા હો એ કેટલીક વાર સારું પણ હોય છે. ખુલાસા કરવાથી બહુ મજા નથી. એના માટે હું 4 પંક્તિ આપને કહું કે કેટલીક વાર ગેરસમજથી ઘણું સારું જીવાય છે. કેટલીક વાર ગેરસમજથી ઘણું સારું જીવાય છે. ખુલાસા કરવાથી દુઃખી થવાય છે. જીવનમાં બંધબાજી રમવી સારી. જીવનમાં બંધબાજી રમવી સારી. બાકી 3 એકામાય હારી જવાય છે. તો કેટલીક વસ્તુ ભ્રમમાં રહે એ ખૂબ સારી અને એની યાદ સાથે કેટલીક વાર જીવી જવાતું હોય છે. મારે એક વાત એ પણ કરવી છે. આપણે જ્યારે હવે પ્રેમની વાત માંડીને બેઠા છીએ ત્યારે એકવાર એક 14 વર્ષની છોકરીને કોઈએ પૂછ્યું કે પ્રેમ એટલે શું? એ છોકરીએ કહ્યું કે મારા દાદીમાં છે ખૂબ ઘરડા છે, એમને કંપવા છે, એટલે કે એમના હાથ પગ આખો દિવસ ધ્રુજ્યા કરે છે. એમને પાણી કે દૂધ પણ અમારા હાથે પીવડાવવું પડે છે અને અમારા હાથે અમને કોળીઓ ભરાવવો પડે છે. પણ એ મારા દાદીમાના હાથ અને પગની આંગળીઓના નખ જ્યારે વધે ત્યારે મારા દાદા એ પણ ખૂબ ઘરડા છે, પણ મારા દાદા જ્યારે એમને એ નખ કાપી આપતા હોય છે એ સાચો પ્રેમ. હું એને પ્રેમ કહું છું. સાહેબ પ્રેમની વાત જ એ છે કે એકબીજાને કોલ આપવો એ પ્રેમ ખરો, પણ એકબીજાની સાથે રહીને ઘરડા થવું એ પ્રેમ. અને એક સરસ મજાની, કારણ કે વાત ગઝલની કરીએ છીએ આપણે, તો મારે એક ગઝલ પણ આપને સંભળાવી છે. આપણા જ પંથકના એક સરસ મજાના કવિ સૈફ પાલનપુરી, એમની એક સરસ મજાની રચના છે. એમણે કહ્યું કે ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા, ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા, ઉર્મીમાં ડૂબેલા જામ હતા. શું આંસુનો પણ ભૂતકાળ હતો? શું આંસુના પણ નામ હતા? આ ગઝલની ખરેખર રચના જો ગાઈ હોય પુરુષોત્તમ ઉપાધ્યાય, સ્વરબદ્ધ પણ પુરુષોત્તમ ઉપાધ્યાય કરી. અને ખરી મજા તો એ છે સાહેબ કે આ ગઝલ બેગમ અખ્તરે પણ ગાઈ, ગુજરાતીની ગઝલ. એનો અંદરના જે શેર ખૂબ કાબિલે તારીફ છે. એમાંનો પહેલો શેર હું આપને કહું કે થોડાક ખુલાસા કરવાતા, થોડાક ખુલાસા કરવાતા, થોડીક શિકાયત કરવી હતી. ઓ મોત જરા રોકાઈ જતે, 2-4 મને પણ કામ હતા. મોત આવે ને સાહેબ ત્યારે જ પેલા બાકી રહેલા 2-4 કામ આપણને સાંભળતા હોય છે, પણ મોત આવતા પહેલા એ 2 કામ પતાવી જોવા જોઈએ. મેં આજે જ એક સરસ મજાનું વાક્ય વાંચ્યું કે તમારા મનમાં ઈચ્છા રહી જાય અને મૃત્યુ આવે તો એને મોત કહેવાય, પણ તમારા મનમાં કોઈ ઈચ્છા જ ના રહે અને મૃત્યુ આવે તો એને મોક્ષ કહેવાય. આ ગૌતમ બુદ્ધનો આ સંદેશો. અને ત્યારબાદ એક સરસ મજાનો શેર કે હું ચાંદની રાતે નીકળ્યો તો ને મારી સફર ચર્ચાઈ ગઈ. સાહેબ ચાંદની રાતે તો બધાય નીકળે છે ફરવા, પણ એમ કઈ બધાની સફર ચર્ચાઈ નથી જતી. પણ અહીં કવિએ બહુ સરસ મજાનો ખુલાસો કર્યો કે હું ચાંદની રાતે નીકળ્યો તો ને મારી સફર ચર્ચાઈ ગઈ, કઈ મંજિલ પણ મશહૂર હતી ને રસ્તા પણ બદનામ હતા, ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા. અને ત્યારબાદ આપણા સૌની
જે મરણની પથારીએ જે લોકો હોય છે એ સૌની જે ઈચ્છા હોય છે એ ઈચ્છા આ મક્તામાં સૈફભાઈએ ખૂબ સરસ વાત કરી છે. મક્તો હું પછી કહીશ, ભાઈ એ પહેલાનો આ એક શેર ખૂબ સરસ વાત કરી છે કે જીવનની સમી સાંજે મારે, જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી. જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી. બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા. સાહેબ, જખમો આપનાર અંગત જ હોય છે, પારકા નથી હોતા. અને ત્યારબાદ સૈફભાઈએ મક્તામાં એટલું સરસ લખ્યું છે કે પેલા ખૂણે જે બેઠા છે, પેલા ખૂણે જે બેઠા છે તે સૈફ છે મિત્રો જાણો છો. પેલા ખૂણે જે બેઠા છે તે સૈફ છે મિત્રો જાણો છો. કેવો ચંચળ જીવ હતો ને કેવા રમતા રામ હતા. ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા, પૂર્વીમાં ડૂબેલા જામ હતા. ખૂબ સરસ મજાની આ રચના. અને આમ સામાન્ય રીતે જોઈએ તો અત્યારે આ ગઝલની વ્યાખ્યા કરવાનો સમય નથી, પણ સામાન્ય હું આપને કહું, કારણ કે ગઝલ વિશે પાછું હું વાત કરવા જઈશ તો પછી ગઝલ આપને નહીં સંભળાવી શકું. પણ ગઝલ એટલે પ્રિયતમા સાથેની દોસ્તી, એવી એક સામાન્ય રચના. પછી તો એમાં ઈશ્વર પણ ઉમેરાયો, પછી તો ફરિયાદો પણ ઉમેરાઈ, ઈર્ષા, લોભ, મોહ, માયા, બધી જાત જાતની લાગણીઓ એમાં અભિવ્યક્ત થઈ. આપ જુઓ છો કે આપ સૌ આજે મને સાંભળી રહ્યા છો, આપ સૌ સાહિત્ય વાંચો છો, લખો છો અને એને માણો છો. આપ આપની લાગણી વ્યક્ત કરી શકો છો. એનો ખ્યાલ આવે છે કે એ શાના કારણે શક્ય છે આ બધું? તો એ કારણ એક જ છે, ભાષા. ભાષા ન હોત તો તમે આમાંનું કશું જ માણી ન શકો. તમે એક જ વિચાર કરો કે તમારી પાસે ભાષા નથી, આવતીકાલથી તમે શું કરશો? એક પણ વસ્તુ શક્ય આ દુનિયામાં નહીં બને જો ભાષા નહીં હોય તો. અને સાહેબ, આજે માતૃભાષા ભલું થજો કોઈ પણ સરકારનું કે એણે 5 ધોરણ સુધી એટલીસ્ટ માતૃભાષા ફરજિયાત કરી છે, જે હોવી જોઈતી હતી. ખૂબ સારું કામ કર્યું છે. અને આપણે તો આપણી માતૃભાષાને આપણે વહાલ નહીં કરીએ તો કોણ કરશે? આપને એક વાત કહું, ઇઝરાયલનો એક મોટા ગજાનો કવિ, અને એનું નામ છે સેમ્યુઅલ એગ્નોન. આ સેમ્યુઅલ એગ્નોને કહ્યું કે જો ભગવાન મારા પર પ્રસન્ન થાય અને મને વરદાન માંગવાનું કહે તો હું એ વરદાન માંગુ કે પ્રભુ મને મારી ભાષાનો એક શબ્દ આપો, હું અન્ય ભાષા શીખવાનું માંડી વાળીશ. આ માતૃભાષા પ્રત્યેનો પ્રેમ. સાહેબ, કવ્વાલી વિશે પણ આપને જાણ છે, પણ કવ્વાલી એ ખુદાની ઇબાદત સિવાય કાંઈ જ નથી. મુસ્લિમ સંપ્રદાયમાં ભક્ત પોતે એ આશિક છે અને ખુદા માશુકા છે. આપણે આપણા હિન્દુ સનાતન ધર્મના આપણા સંપ્રદાયમાં આપણે પોતે ગોપી ભાવે ભગવાનને ભજીએ છીએ. એટલે ભગવાન આશિક છે અને આપણે માશુક છીએ. ખૂબ સરસ મજાની આ વાતે ખરેખર તો કોઈની આંખે આંસુનું બિંદુ ઝળકે, ઓઠ પર સ્મિતની પાંદડી ફરકે, અકથ કહાણી ભીતર ને ભીતર વલોવે કરે, તેને ગઝલ વાચા આપે છે. આદિલ બંસુરીએ બહુ સરસ વાત ગઝલ માટે લખી છે કે એ આંખ ઉઘાડે ને શરમાય ગઝલ, એ આંખ ઉઘાડે ને શરમાય ગઝલ, એ કેસ ગૂંથે ને બંધાય ગઝલ. કોણે કહ્યું કે લઈને વળ નથી હોતા? આઈ એમ સોરી, કોણે કહ્યું કે લઈને આકાર નથી હોતા? એ અંગ મરોડે ને વળખાય ગઝલ. પરંતુ આ ગઝલ તૈયાર કેવી રીતે થાય? તો એના માટે પણ એક કવિએ બહુ સરસ વાત કરી કે સુબહ ને શામ ગઝલમાં આવે.
સુબહ ને શામ ગઝલમાં આવે, કોઈનું નામ ગઝલમાં આવે. ચારે બાજુ રઝળતી આ ભાષા, ચારે બાજુ રઝળતી આ ભાષા, ખરી ઠામ થઈ ગઝલમાં આવે. કવિએ એટલું સરસ વસ્તુ લખી છે કે અણગમાને અતિક્રમી તે ગઝલ, અણગમાને અતિક્રમી તે ગઝલ ને પરિણયમાં પરિણમી તે ગઝલ. સાહેબ, આપણા ગુજરાતી કવિએ એટલી સરસ 4 પંક્તિઓ લખી કે ફાગણનો ફાગ ને ટહુકાનો સાદ. આ ગઝલ નથી પણ કાવ્યની પંક્તિઓ છે કે ફાગણનો ફાગ ને ટહુકાનો સાદ, પણ પછી મલક્યા વિના તો કેમ રહીએ. કીધા કેસુડે એવા તે કામણ, કીધા કેસુડે એવા તે કામણ, કે પછી મહેક્યા વિના તો કેમ રહીએ. કેવી સરસ રચનાઓ આપણી ગુજરાતી કવિતાઓમાં પણ થઈ છે. અને સાહેબ, એક વાત આપને કહી દઉં, ગઝલ ક્યારેય વાતાવરણની મોહતાજ નથી હોતી. મતલબ કે એને અમુક વાતાવરણ જોઈએ અને તો જ ગઝલ રચાય એવું નથી. ગઝલ માટે સરસ મજાનો નદી કિનારો હોય, કોઈ આપણી સાથે હાથમાં હાથ પરોવીને બેઠું હોય, એના સાડીનો પાલવ, એ પાલવ પરથી જે સ્પર્શ થતો જે પરિમળવાળો જે પવન, એ આપણા નાસાપૂટમાં એટલે કે આપણા નાકને એ સુગંધ ભરી દેતો પવન હોય, અને એ જ વખતે ગઝલ રચાય એવું નથી હોતું. 5 સ્ટાર હોટલના સંપૂર્ણતયા વાતાનુકૂલિત રૂપમાં પણ ગઝલ રચાય. ગઝલ, મેં કહું એમ, ગઝલ વાતાવરણની ઓશિયાળી નથી. અને એના માટે બહુ સરસ આપણા મરીઝે એટલી સરસ વાત લખી છે કે આપ સૌને ગમશે કે સારા કે નરસા, સારા કે નરસા, કોઈને દેજે ના ઓ ખુદા. કોઈને સારા કે નરસા, કોઈને દેજો ના ઓ ખુદા. એવા અનુભવો, કોઈને દેજો સારા કે નરસા, કોઈને ના દેજો ખુદા. એવા અનુભવો જે કદી ભૂલાય ના. અને પછી સરસ કહ્યું, ઓ ઉર્મિયો તમે આવો ના બધી શાંતિ, ઓ ઉર્મિયો તમે આવો ના બધી શાંતિ. આ છે ગઝલ, એમાં કઈ જલ્દી લખાય ના. ઉર્મિયો એકદમ ઝડપથી આવે એટલે ઝડપથી ગઝલ લખાય એવું ન બને. અને ગઝલના બંધારણની જો વાત કરવી હોય ને તો મારે 3 જ શબ્દોમાં કહેવાય કે ગઝલમાં હંમેશા હંમેશની માટે એક અભિવ્યક્તિ, બીજું સૌંદર્યબોધ અને ત્રીજું સંગીતમયતા. આટલી વસ્તુ હોવી જોઈએ. વાત એ છે, આમાં જે કંઈ કહેવું છે એ અભિવ્યક્ત થઈ જવું જોઈએ અને એમાં સૌંદર્યબોધ પણ હોવો જોઈએ. અને એ ગઝલ ગેય એટલે કે ગાઈ શકાય એવી, સંગીતબદ્ધ કરી શકાય એવી સંગીતમયતા હોવી જોઈએ. ઉર્દુમાં એના માટે સરસ શબ્દો લખ્યા કે અંદાજે બયાન, ઉસ્ને ખ્યાલ, મૌશિકી, અને ચોથું તત્વ સરસ મજાનું ઉમેર્યું અને તે છે મારીફત. કેટલીક વાર અનાયાસે પણ શેર બોલી જાય. એકવાર એવું થયું કે મારો એક કાર્યક્રમ, અને મારો પોતાનો કાર્યક્રમ નહીં પણ હું, જલન માત્રી અને બકુલ ત્રિપાઠી, તમે સાહેબ કોમ્બિનેશન જુઓ. અમે 3, એક બાજુ બકુલ કક્કો બારાખડીવાળા બકુલ ત્રિપાઠી, એક બાજુ અમદાવાદના શાયર જલન માત્રી, જે અમદાવાદ AMTS, અમદાવાદ માથાપોટ ટાંટિયા તોડ સર્વિસ એવું લખાતું, અમ્યુટ્રાસ, એ અમ્યુટ્રાસનો સર્વિસ કરતા જલન માત્રી. ખૂબ સરસ મજાની એમની ગઝલ આજ કહેવાનું જ છું. એ રત્નાકર ને એક બાજુ અમારા એક મિત્ર હતા, એમના ત્યાં કોઈ લગ્ન પ્રસંગ હતો ત્યારે અમે આમાં ભેગા થયેલા. હવે વાત એ છે, કાર્યક્રમની વાત નથી કરતો, પણ અમારા જે યજમાન હતા એમણે એવું મને કહ્યું કે અશોકભાઈ, આપ મણિનગર જાઓ છો તો જલન સાહેબને દાણાપીઠ એટલે કે
અહીંયા ખમાસા ઉતરવાનું છે, તો આપ લઈ જશો? મેં કહું ઓફકોર્સ, અલબત્ત, જલનભાઈને લઈ જવાનું મને ગમશે. અને એ વખતે મારી નાની દીકરી પણ ખરી. હવે જલનભાઈને મેં કહું, જલનભાઈ આપ હવે સાથે છીએ તો કંઈક સંભળાવો તો બહુ સરસ. ત્યારે જલનભાઈએ કહું, ખરેખર જ્યારે હું બહુ સરસ મજાની વાત કરી કે જ્યારે પણ હું કોઈની સાથે લિફ્ટ લઉં છું ને ત્યારે એની ફીના બદલામાં હું શેર નથી કહેતો. તો મેં એમને પછી ઓળખાણ આપી કે પુરથરો ઉપાધ્યાય મારે વિવય થાય. એમણે કહું, પુરુષોત્તમભાઈ ના સગા હોય તો મારે તમને ચોક્કસ હું કહું. અને મારી દીકરીએ પણ કહું કે અંકલ કંઈક કહો. એટલે એમણે કહું કે હજી ગઈકાલનો જ બનાવ છે. હું આ આસ્ટોડિયા એક દરગાહ છે, મસ્જિદ છે, ત્યાં હું નમાજ પડવા ગયેલો અને નમાજ પડીને હું નીચે ઉતરતો હતો. ત્યાં એક આખી ઊંચી સીડી છે અને પછી નીચે ઉતરવાનું છે. એ નીચે ઉતરતી વખતે જે બારણામાં નીચે ઉતરતી વખતે જે બારણું છે ત્યાં તમે માથું નીચે ન નમાવો તો તમારું માથું એ બારણાનો જે ઉપરનો ભાગ એને આપણે બાર શાખ કહીએ છીએ, એ બાર શાખે અથડાયા વગર ન રહે. અને આ જલનભાઈથી કંઈક ભૂલ થઈ અને માથું જરા વધારે નીચે ન નમાવ્યું અને માથું અફડાયું અને તરત જ એમને શેર સ્ફુર્યો. એ શેર એમણે મને કહ્યો. હવે એ શેર આપ સાંભળો. એણે તરત જ કહ્યું, ખૂબ સરસ મજાનો શેર, કે પજવે છે શાને કારણે? પજવે છે શાને કારણે? અલ્લાહ સીધો રહેને. પજવે છે શાને કારણે? અલ્લાહ સીધો રહેને. અલ્લાહ તને ગણું છું, અલ્લાહ તને ગણું છું, તો અલ્લાહ થઈને રહેને. કેવી સરસ મજાની આ ચાર પંક્તિઓ અમને ત્યારે ત્યાં આ સુજી. અને આ તો અલ્લાહને પડકારવાની વાત કરી. હિન્દીમાં પણ બહુ સરસ એક મજાની વાત છે કે બતાવો કિસને કિયા એહસાન, बताओ किसने किया एहसान, बन करके इंसान हमने तुमको बनाए भगवान. बताओ किसने किया एहसान, बन करके इंसान हमने तुमको बनाए भगवान. हम न बनाते मंदिर मस्जिद, हम न बनाते मंदिर मस्जिद, तो कैसे रहती तेरी शान. बताओ किसने किया एहसान, बन करके इंसान हमने तुमको बनाए भगवान. આ જલન માત્રીનો ખૂબ જ સુંદર શેર જે એમણે ઈશ્વરને પણ પડકારતા હોય એવી રીતે લખ્યો છે, જે આપ સૌને ખબર છે. છતાં પણ મારે એ કહેવો છે કે પીધા જગતના ઝેર જેણે, પીધા જગતના ઝેર જેણે તે શંકર બની ગયો. પીધા જગતના ઝેર જેણે તે શંકર બની ગયો ને કીધા દુઃખો સહન તે પૈગંબર બની ગયો. કે નથી મળતી સિદ્ધિ કોઈને સાધના વિના. બરાબર સાંભળજો, નથી મળતી સિદ્ધિ કોઈને સાધના વિના. તું તો ખરો છે આપ મેળે ઈશ્વર બની ગયો. આ જલન માત્રી. અને હવે આજ જલન માત્રીની જયારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે મારે એમની સરસ મજાની ગઝલ, જે ખરેખર ગાવાનું મન થાય એવી ગઝલ, પણ એ હું ગાઈને આપણા કાનની જે તંદુરસ્તી છે એને મારે બગાડવી નથી. તો હું આપણે બહુ સરસ મજાની આ ગઝલ કહું કે તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી. તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી. સારું થયું કે કોઈ આ મનુજે લખી નથી. આ મનુજ શબ્દ ખૂબ સરસ મજાનો છે. આપણે સૌ એ મનુ મહારાજના અંશજ છીએ, વંશજ છીએ એમ પણ કહીએ તો ચાલે. અને આપ રામાયણ હમણાં જ ખૂબ વાર જોઈ ચૂક્યા છો. ત્યારે રામ પણ લક્ષ્મણ માટે અનુજ શબ્દ વાપરતા. એ અનુજ એટલે એમના પછી આવેલો છે. એ જ રીતે આ શબ્દનો ઉપયોગ જલનભાઈએ મનુજ માટે કર્યો. હવે તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી. સારું થયું કે કોઈ આ મનુજે લખી નથી. સાહેબ, આ માણસે લખ્યું હોય અને એ સામે આપણને મળી જાય તો આપણે એનો ટોટો પીસી નાખીએ કે નહીં? એટલે કવિએ કહું કે સારું થયું કે કોઈ આ મનુજે લખી નથી. અને હવે ખૂબ સરસ દરેક પંક્તિઓ, દરેકે દરેક શેર સોનાની લગડી છે, દરેકે દરેક.
પછી એમણે કહ્યું કે ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા, ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા, અને મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી. આ સરસ મજાનો શેર. અને હવે પછીની જે બે પંક્તિઓ, એમાં કન્યા વિદાયનો પ્રસંગ. સાહેબ, કોઈ પણ મા બાપ જે કન્યા વળાવવાનો હોય તે વળાઈ ચૂક્યા હોય તે એ પોતાના સાસરેથી પાછી ફરે એ કોઈને ના ગમે. કોઈ પણ મા બાપને, કોઈ પણ વડીલને ના ગમે. દીકરી બેગ લઈને 2-4 દિવસ ઘરે રહેવા આવે એ વાત જુદી છે. આપણા ઘરે પ્રસંગ હોય અને દીકરી 2-4 અઠવાડિયા વહેલી આવે એ પણ આપણને ગમે. પણ રિસાઈને બેગ ભરીને પાછી આવે એ આપણને જ ન ગમે. અને એના માટે થઈને આ એટલો સરસ મજાનો એક એમણે આ શેર રચ્યો અને એમાં લખ્યું, શબ્દ સાંભળજો, કે કેવા સુકનમાં પર્વતે આપી હશે વિદાય, કેવા સુકનમાં પર્વતે આપી હશે વિદાય, કે નિજ ઘરથી, નિજ એટલે પોતાનું, કે નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. તો સરસ મજાની રચના. અને હવે આખા ગુજરાત રાજ્યમાં અમે ઘણીવાર આપણે રાષ્ટ્રગીત કહીએ ને, એમ અમે એને રાજ્ય પંક્તિ કહીએ છીએ. કારણ કે આ જે હું પંક્તિ જે કહું છું ને, એ પંક્તિ આપણને સૌને મોહે છે. માટે જો શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર, જો શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર, કે કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી. 18 દિવસ ચાલેલા યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતા કહી ગયા, પણ ગીતામાં એમની સહી નથી. ત્યાં વાત શ્રદ્ધાની છે. અને એટલા માટે જ સાહેબ, એક વાત એવું થયું કે બાને કહ્યું કે બા, આપણા ઘરના આંગણામાં મોરપીંછ પડ્યું છે. ત્યારે આ જુઓ, વિશ્વાસ અને આસ્થા, શ્રદ્ધામાં કેટલો ફરક. ત્યારે મેં કહ્યું કે બા, કદાચ મોર આવ્યો છે. ત્યારે બાએ કહ્યું, એવું પણ બને કે કૃષ્ણ પણ આવ્યા હોય. તો આ આસ્થા અને વિશ્વાસની વાત થઈ. અને એક સરસ મજાના કવિએ આ જ વાત શ્રદ્ધા વિશે પણ કરી, અને બહુ સરસ કરી, કે તમે આવો નહીં ને તે છતાંય, તમે આવો નહીં ને તે છતાંય તમારા આવવાનું નામ શ્રદ્ધા, ખુદાને પામવાનું નામ શ્રદ્ધા, ને દુઆઓ માંગવાનું નામ શ્રદ્ધા. આ શ્રદ્ધા ઉપર વાત કરી. અને હવે આ કવિ જલન માત્રીએ, સાહેબ, દરેક માણસ પોતાનું ઉપનામ તખલ્લુસ વાપરતો હોય છે, પણ એ ઘણીવાર સંબોધન અર્થે વાપરતો હોય છે. પણ આ કવિએ એટલી સરસ મજાની રીતે શબ્દને વળ્યો છે. એ જોઈ લો કે મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન, મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન, કે જીવનની ઠેસની તો હજુ કળવળી નથી. તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી, સારું થયું કે કોઈ આ મનુજે લખી નથી. સાહેબ, આજ કવિએ એક સરસ મજાના, મને બહુ ગમે છે આ, એટલો સરસ લખી કે મને શંકા પડે છે કે શું દીવાના દીવાના છે. મને શંકા પડે છે કે શું દીવાના દીવાના છે. સમજદારીથી અળગા થઈ જાય સૌ બહાના છે. ચાલો હવે બીજો શેર. ચાલો એ રીતે ઓછો થશે આ ભાર પૃથ્વીનો, ચાલો એ રીતે ઓછો થશે આ ભાર પૃથ્વીનો. સુણ્યું છે, મીન્સ કે સાંભળ્યું છે, કે ધનપતિઓ ચંદ્ર પર રહેવા જવાના છે. બહુ સરસ મજાની રચના. અને એમાં કવિએ એવી સરસ મજાની વાત કરી કે ચાલો એ રીતે ઓછો થશે આ ભાર પૃથ્વીનો, ચાલો એ રીતે ઓછો થશે આ ભાર પૃથ્વીનો. સુણ્યું છે કે ધનપતિઓ ચંદ્ર પર રહેવા જવાના છે. અને ત્યારબાદ એટલી સરસ વાત એમણે કરી છે. સાહેબ, આપણે કોઈ પણ માણસ મૃત્યુ પામે ત્યારે સ્નેહીઓ તમને મૂકવા આવે. એ વખતે કવિએ સરસ કહ્યું કે તમે પણ દુશ્મનો ચાલો અમારા સ્નેહીઓ સાથે, તમે પણ
સ્નેહીઓ સાથે એ કબ્રસ્તાનથી આગળ ક્યાં લઈ જવાના છે. અને છેલ્લે જલનભાઈ એવું સરસ મજાની વાત કરે છે કે રહે છે સદા શૈતાનના ટોળામહી તો પણ, રહે છે સદા શૈતાનના ટોળામહી તો પણ, જલનને પૂછશો તો કહેશે બધા ખુદાના છે. અને એટલા માટે જ કવિએ પહેલા જ શેરમાં કહું કે મને શંકા પડે છે કે શું દીવાના દીવાના છે. મને શંકા પડે છે કે શું દીવાના દીવાના છે. સમજદારીથી અળગા થઈ જવાના સૌ બહાના છે. સાહેબ, આ કવિને જ્યારે હું છેલ્લે મળ્યો ત્યારે એમણે એટલી સરસ, પોતે બહુ જ થોડા શ્યામ વર્ણા હતા, એટલે એમણે કહ્યું, બહુ સરસ વાત કરી કે મારી જેમ જો ગમ ખાય આ તારલા, મારી જેમ જો ગમ ખાય આ તારલા, ઈશ્વરના સોગંદ શ્યામ થઈ જાય આ તારલા. મારી જેમ જો ગમ ખાય આ તારલા તો ઈશ્વરની સોગંદ શ્યામ થઈ જાય આ તારલા. અને ત્યારબાદ સાહેબ તમે આપણી કહેવત પ્રમાણે તમે હવે વાત સાંભળો કે ઓળખીતો પોલીસ વાળો એ 2 દંડા વધારે મારે. અને સાહેબ તમારે ઘરે જ્યારે હવે પ્રસંગ આવે અથવા પ્રસંગ આવી ગયો હોય અથવા હવે પ્રસંગ લાવવાના હો અને તમે કદાચ નાના હો, મોટી બહેનનું લગ્ન હોય કે મોટા ભાઈનું લગ્ન હોય, ત્યારે 4 પ્રાણીઓનું ધ્યાન રાખજો. આ 4 પ્રાણીઓ એ એવા છે કે જેને વાંકું પડે પડે પડે, અને એ વાંકું પડવામાં 4 પ્રાણીઓ એ એક પહેલા બનેવી એટલે જવાય, બીજા કાકા, ત્રીજા મામા માસા અને ચોથા ફુવા. મામા પહેલા આવી જવાના. મામાને ક્યારેય ખોટું નહીં લાગે, પણ આ 4 પ્રાણીઓને સાચવવા પડે. એટલે જમાઈ, કાકા, માસા અને ફુવા. હવે એના માટેનો હશે સગા શેઠે એમાં એને એવું સરસ કહ્યું છે, હવે તમે સાંભળો કે ફેંકે છે તારલા. કોને કહે છે? આ આકાશનો. કે ફેંકે છે તારલા તો શશી સૂર્ય કેમ નહીં? શશી તો શશી સૂર્ય કેમ નહીં? તારા સગામાં ઓ ગગન શું થાય આ તારલા? એટલે આ તારા સગામાં જે માટે તું તારલા ફેંકી શકે છે, શશી સૂર્યને ફેંકી દો. તો એટલી સરસ મજાની આ વાત એમણે આ જલનભાઈએ કરી. અને એ પછી મને એક વાત રમેશ પારેખની પણ વાત મને ગમે. એ પણ એક બહુ સરસ વાત કરી કે ક્યાંથી મળીએ અમે કોઈના ફળીએ, ક્યાંથી મળીએ અમે કોઈના ફળીએ, અમે તો જ્યાં હોઈએ ત્યાં જળ હળીએ. આ રમેશ પારેખ ખૂબ સરસ મજાની વાત એ કરી ગયા છે. અને મનોજ ખંડેરિયાની પણ આપને બહુ શેર કરતો જોઉં આપને, બરોબર ધ્યાનથી સાંભળજો કે ડૂબતા સૂરજની હસ્તરેખા જોઈ કુકડાએ કહ્યું. અહીંયા હસ્તરેખા નથી, ડૂબતા સૂરજની હસ્તરેખા જોઈ કુકડાએ કહ્યું, આપના જીવનમાં બહુ ચઢ ઉતર દેખાય છે. સવારે ઉપર જવું અને સાંજે નીચે આ થવું માટે કુકડાએ હજી કુકડાએ ભવિષ્ય આના માટે હસ્તરેખા જોઈ. અને એક સામાન્ય બોલચાલની ભાષાની પણ એક આપણે વાત કરું કે કોઈને પ્રેમ લાગે છે, કોઈને પ્રેમનો વહેમ લાગે છે, કોઈને પ્રેમ લાગે છે, કોઈને પ્રેમનો વહેમ લાગે છે. ચાલો એમ તો એમ, પણ તમને કેમ લાગે છે? અને હું મારી એક વાત કહી દઉં. 1964માં કોલેજમાં ફિશ પોન્ડનો પ્રોગ્રામ, અને મારાથી એક થોડું અટકચાળું થઈ ગયેલું. સાહિત્યનો હું વિદ્યાર્થી અર્થશાસ્ત્રનો, પણ સાહિત્યમાં શોખ પહેલાથી. એટલે આ ફિશ પોન્ડ જે આપેલું એ આખી કોલેજને ખબર તો પડી જ ગયેલી કે આ પરાક્રમા ભાઈનું છે. એટલે મારે એક બેન હતા, હું SYBAમાં, એ બેન SYBSCમાં, પણ એ બેન થોડા હતા એના કરતા ઉંમર લાયક વધારે લાગતા. અને એ એકલા જ એવા હતા જે સફેદ સાડી પહેરીને આવતા. અને સામાન્ય રીતે લોકો એમની બાજી કહેતા. અને મારાથી એવી એક ફિશ પોટ અપાઈ ગયું. અને મેં આમાં એવું લખેલું
કે સળગતી છો ને આ જીવન ધૂપ સળી, સળગતી છો ને આ જીવન ધૂપ સળી, તું મહેકતી મહેકતી આ. અને સાહેબ મને ખબર નહીં કે આનો જવાબ મને જડમાં તોડ મળશે. એ બેન પણ જો કે પરિપક્વ હશે એટલે બેને કહું કે સાહેબ મારે આનો જવાબ આપવો છે. આચાર્ય હતા પંડ્યા સાહેબ, અમારા પ્રિન્સિપાલ. એ વખતે સથવાવાલા, અધ્યારુ સાહેબ, તલાટી સાહેબ, આ બધા પ્રોફેસરો. એટલે આચાર્ય કહું ચોક્કસ સાહેબ હું સ્ટેજ પર આવીને કહું, ચોક્કસ આવો. અને એ વખતે 1963-64 ની વાત, કાશ્મીર કી કલી ફિલ્મ એ વખતે પડેલું, એના ગીતો પ્રખ્યાત થયેલા ખૂબ. અને આ બેને તો ગાયું અને મને પણ નવી લાગી. અને એમણે કહ્યું કે એસી તો મેરી તકદીર નથી તુમસા જો કોઈ મહેબૂબ મિલે. મારો દાડો ઉઠ્યો. દિલ આજ ખુશી સે પાગલ હૈ જાને વફા તુમ ખૂબ મિલે. બહુ જ નવી લાગી અને હું સજ્જડ બંધ થઈ ગયો. મેં એ SYBA નું વર્ષ કાઢ્યું છે, મારું મન જાણે ત્યારથી મેં નક્કી કર્યું કે 20 સ્પોટમાં ના પડવું. આ સળગતી છો ને આ જીવન ધૂપ સળી, તો મહેકતી મહેકતી આ મને ખૂબ મોંઘી પડી. અને ત્યારબાદ એક સરસ મજાનો પ્રિયકાંત ઉદયન ઠક્કરની એક સરસ મજાની 4 પંક્તિઓ છે. આપ સૌ યુવા વર્ગના પ્રતિનિધિ છો માટે હું આ બધી વાત કરું છું. આ અમારા લેવલની વાત નથી. આ આપ સૌ જે જેને કહીએ ને કે જે વર્ગમાં છો અથવા જે ઉંમરમાં છો, જેને કહીએ એ ઉંમરની શ્રેણીનો આ તકાજો છે. એના માટે આ વાત હું આપના સૌ વતી આ વાત કરું છું કે પ્રેમ અમારો મહાદેવ ને અમે પ્રેમના નંદીજી. પ્રેમ અમારો મહાદેવ ને અમે પ્રેમના નંદીજી. આંખ મારતી જે છોરી અમે એના બંદીજી. અને આગળ બહુ સરસ વાત કરી છે કે એણે એ છોરીએ અંગોમાં સાગરના મોજા રાખ્યા છે. એ છોરીએ અંગોમાં સાગરના મોજા રાખ્યા છે. અટકલની વાત નથી આ, મેં થોડા થોડા ચાખ્યા છે. તો આ ઉદયન ઠક્કર. અને હમણાં મને એક 4 પંક્તિઓ ખૂબ સરસ મળી આના માટેની જ વાત. અને આપને પણ મન થતું હશે આ કહેવાનું કે કેટલીય છોકરીઓ, હવે બરોબર સાંભળજો, કે કેટલીય છોકરીઓ સામે મળે મને, કેટલીય છોકરીઓ સામે મળે મને, પણ એકે સામે ના જુએ મને. કેટલીય છોકરીઓ સામે મળે મને, પણ એકે સામે ન જુએ મને. કેવો લીલો દુકાળ પડ્યો છે ભાઈ આ ગામે. 100 પત્રો લખીને રાખ્યા છે મેં તૈયાર. 100 પત્રો લખીને રાખ્યા છે મેં તૈયાર, પણ મોકલું કોના સરનામે? લીલો દુકાળ પડ્યો છે ભાઈ આ ગામે. આ એટલી સરસ મજાની ઉલટફેર જે સામુ અને સામેની જે વાત છે, જેમ આપણે કહીએ છીએ કે તમને સમય નથી ને મારો સમય નથી, તમને સમય નથી ને મારો સમય નથી. કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી? આ શબ્દોની ઉલટફેર. આ શબ્દની ઉલટફેરમાં એક સરસ મજાની વાત હું આપને એ પણ કરું કે કેટલીક વાર ગઝલમાં કે કાવ્યમાં એક અક્ષર તમે આમથી આમ ઉમેરી દો અથવા આગો પાછો કરો તો અર્થનો અનર્થ થઈ જાય. હું એની પણ આપને એક વાત કરી દઉં કે બહુ સરસ મજાની પુરુષોત્તમ ઉપાધ્યાય હંસા દવે ગાયેલી એક રચના કે હું તો હાટડીએ હાટડીએ ઘૂમી વળી, હું તો હાટડીએ હાટડીએ ઘૂમી વળી ને આવી પડી તે કઈક વેળામાં. હું તો હાટડીએ હાટડીએ ઘૂમી વળી ને આવી પડી તે કઈક વેળામાં કે મારો સાજન મળ્યો ને મને મેળામાં. હવે તમે સાહેબ જુઓ કે એક અક્ષર આમથી આમ ફેરવીએ તો કેટલી મજાની વાત થઈ જાય છે. અનર્થ નહીં, સારો અર્થ નીકળે કે હું તો હાટડીએ હાટડીએ ઘૂમી વળી ને આવી પડી તે કઈ કવેળામાં કે મારો સાજન મળ્યો ને મને મેળામાં. આ પણ એક મજા છે. અને હવે મરીઝની વાત કરીએ. મરીઝ પણ બહુ સરસ વસ્તુ
તમે બરોબર સાંભળજો મરીજનો આ શેર. આપણે સાહેબ બહુ જ કંટાળી જતા હોઈએ ને એક નાના નાના દર્દોથી, ત્યારે આ મરીજ આ મરીજને હું મળ્યો છું પુરુષોત્તમભાઈની સાથે. એની પણ એક વાત તમને કરીશ, બહુ સરસ મજાની વાત. એ કેવા પિયકડ હતા, સવાર પડે ને પીવા જોઈએ એવો માણસ. એને લખ્યું કે બસ એટલી સમજ મને પરવરદિગાર દે, બસ એટલી સમજ મને પરવરદિગાર દે કે સુખ જ્યારે જ્યાં મળે ત્યાં સૌના વિચાર દે. અને પછી આપણે કહું, નાના નાના દર્દો હવે નથી થતા સહન, નાના નાના દર્દો હવે નથી થતા સહન, દે એક મહાન દર્દ ને પારાવાર દે, તું પાર લાવી દે. આ મરીજ સાહેબને મને પુત્રભાઈ કહું કે સવારે 10:30 વાગે સિવાય નહીં મળે, આપણે જઈએ. એટલે અમે ગયા. એ તના બદલે ટ બોલે, અને એમની બોલવાની ભાષા બહુ મીઠી, બહુ મજા આવે એમની જોડે બેસવાની. એટલે અમે ગયા. એટલે પુરુષોત્તમભાઈ કહ્યું કે મરીજભાઈ શું સવારના પોરમાં આ બધું ખોલીને તમે, એટલે એમણે એવું કહ્યું કે પુરુષોત્તમ, મારી પાસે તો બોટલમાં કશું હતું જ નહીં. આ એક ભાઈ કાલે આવેલા, તો એમણે આ અમૂલ બટરનું પડીકું આપ્યું. એમણે કહ્યું કે મરીજભાઈ, બ્રેડ જોડે લગાડીને ખાશો તો શરીર સારું રહેશે. તમે આ શરાબ પીને બધું ધરોટ પરોટ કાઢી નાખ્યું છે, એવું મને કહ્યું. એટલે મેં સવારમાં પડોશીના છોકરાને બોલાવીને કહ્યું કે આ અમૂલ બટરનું પડીકું આપી આય અને દારૂનું એક પડીકું લઈ ગયું, અને આ ખોલીને બેઠો છું, તમે મજા ના બગાડો. ત્યારે પુરુષોત્તમભાઈ કહે કે પણ મરીજભાઈ, આમાંથી કીક વાગે. એક વાત તું પુરુષોત્તમભાઈ તમે સમજી લો કે દારૂમાં નશો નથી હોતો. નશો મારા મતે નશો માણસમાં હોય છે. પુરુષોત્તમભાઈ કે આ કઈ સમજાવ્યું નહીં. પુરુષોત્તમ, સીધી વાત છે. આ દારૂ નો આ જે નશો જે દારૂમાં જો હોતો તો આ બાટલીઓ ઝુમત કે ના ઝુમત? આ સાલી શરાબ ગળેથી ઉતરે તોફાની થઈ જાય. તો નશો તો માણસમાં હોય, દારૂમાં નહીં. આ મરીજ એટલી બધી સમજદારીની વાતો કરી શકે. તો હું આપણે યુવા વર્ગને એ પણ કહું, પ્રેમની વાતો પણ કરી, ભક્તિની વાતો પણ કરી, પણ કોઈને પ્રેમ કરો ને તો સાથે ઘરડા થવાનો કોલ દેજો, અને સાથે જ ઘરડા થજો. એકલા કોલ દેવાથી કઈ નહીં. પ્રેમનું અપમાન ના કરશો. કોઈને દગો ના દેજો. આ જિંદગી જીવવા જેવી છે, કોરોનાને બાદ કરતા. ઈશ્વરનું માન જાળવજો. એટલે એણે આપણને કોઈ એક ચોક્કસ હેતુ માટે મોકલ્યા છે, અને એ હેતુ આપણે પાર પાડવો પડે. આ જીવન મેં કહું એમ ખૂબ સરસ જીવવા જેવું છે. ઈશ્વરે ખૂબ સરસ વાતાવરણ સર્જ્યું છે. આ સૃષ્ટિના કેટલી બધી વસ્તુઓ સૃષ્ટિમાં એણે આપણને રચીને આપી છે. એટલે તરફ શ્રદ્ધા રાખજો, અને વાત સદાય આનંદમાં રહેજો. મારી વાત પૂરી નથી થઈ, પણ હું આપને એટલા માટે કહું છું, આ આનંદ જે શબ્દ છે ને, એ આનંદ શબ્દનો પર્યાય દુનિયાની કોઈ પણ ભાષામાં નથી. એક વાત સમજી લેજો. આનંદનો વિરોધી શબ્દ પણ નથી. સુખનું દુઃખ, તડકાનો છાંયડો, આ બધું જ તમને મળવાનું. પણ તમે આનંદનો, હું તમામ ભાષાઓ વાંચ્યા પછી તમને કહું છું, એનો અભ્યાસ કર્યા પછી તમને કહું છું, સંસ્કૃતમાં પણ આ જે આનંદ જે છે એ આનંદનો પર્યાય કે આનંદનો વિરોધી શબ્દ કોઈ પણ ભાષામાં નથી. આ એક વાત. અને દુનિયાની કોઈ પણ ભાષામાં આનંદ વિશેનો પર્યાય નથી. આ સચ્ચિદાનંદ સ્વરૂપ જે ભગવાનનું આપણું જે છે, એ જેનું ચિત્ત સદાય આનંદમાં રહે, હું એવી રીતે કહું. બાકી જેનું સારું ચિત્ત આનંદમાં રહે, એ સદ ચિત્ત વત્તા આનંદ બરાબર. પણ આપણે એ ઈશ્વર, એ સચ્ચિદાનંદમાંથી છૂટા પડેલા માણસો છીએ, અને એ એના અંશ આપણે છીએ, અને માટે જ આપણે હંમેશા આનંદની શોધમાં હોઈએ છીએ. માટલું પાણીમાંથી બહાર કાઢો, પાણી વિના તરફડે. જે જેનાથી છૂટું પડે એના માટે એ તરફડે. અને આપણે હંમેશા આનંદની શોધમાં, અથવા આનંદ માટે આપણે જે વલખા મારીએ છીએ, એનું કારણ આ એક જ છે કે આપણે આ સચ્ચિદાનંદ સ્વરૂપ જે ભગવાન છે એનું આ આખી
વાત છે. અને ત્યારબાદ મારે એક બહુ સરસ મજાની વાત પણ આપને હજી કરવી છે કે આપણે કવિ મેઘબિંદુની એક બહુ સરસ રચના છે, મારે તમને ખાસ કહેવી જોઈએ, કારણ કે આ વાત પુરુષાર્થ દિશા માટે તમને કહેવી જોઈએ. એને બહુ સરસ રચના કરી કે એના ફરી આ બાગમાં ફૂલો ઉગાડીએ, એના ફરી આ બાગમાં. મેં હમણાં જેમ કહું, ઈશ્વરે સૃષ્ટિ ખૂબ સરસ રચી છે, આપણે એમાં હવે વધારો કરવાનો છે, એની શોભા વધારવાની છે, આપણે એને ઉજ્જડ નથી બનાવવાની. એટલે એના ફરી આ બાગમાં ફૂલો ઉગાડીએ, જેના થકી ખુદ આપણી શોભા વધારીએ. આપણી શોભા વધારવાની છે. એના ફરી આ બાગમાં ફૂલો ઉગાડીએ, જેના થકી ખુદ આપણી શોભા વધારીએ. અને સાહેબ, તમે એક વસ્તુનું ધ્યાન રાખજો, આ દુનિયાને વાસ્તવિક હકીકત, વાસ્તવિકતા બહુ ઓછી ગમે છે. અફવાઓનો બજાર હંમેશા ગરમ રહે. કોઈ પણ શેર બજારની વાત કરો, 2 રૂપિયા ને 50 પૈસાનો શેર ચાલતો હોય અને આવે વાત કે રિલાયન્સને ખૂબ રસ છે, બીજે દિવસે 2500 રૂપિયા થઈ ગયું, તો એના એ અફવાઓનો બજાર. એટલે એના માટે કવિએ બહુ સરસ કહ્યું કે નહીં તો આ ધરાના લોક એને માનશે નહીં. આ ઈશ્વર વિશે વાત છે કે નહીં તો આ ધરાના લોક એને માનશે નહીં. ચાલ ઈશ્વર વિશે થોડી હવે અફવા ઉડાડીએ, એના ફરી આ બાગમાં ફૂલો ઉગાડીએ, જેના થકી ખુદ આપણી શોભા વધારીએ. અને હવે બીજી જે પંક્તિ હું કહું છું, કવિ મેઘબિંદુ આપણા પાટણમાં, મેં પુરુષોત્તમભાઈ ઉપાધ્યાયનો પ્રોગ્રામ જ્યારે કર્યો ત્યારે મેઘબિંદુને મેં મુંબઈથી બોલાવેલા અને આવેલા પણ ખરા, અને એમણે આ જ વાત કરેલી. અને હવે હું જે વાત કહું છું એ બરોબર સાંભળજો. એ વાત પુરુષાર્થ વિના પ્રારંભ હંમેશા લૂલું છે. પાસા ફેંકે સૌ જનો, દા દેવો હરિયાર છે. પાસા તો આપણે ફેંકવા જ પડે, નહીં તો નહીં સુપ્ત સિંહવશ પ્રવિશંતિ મુખે મૃગા. તમે એમ સમજો કે સિંહ સુતેલો રે અને સિંહ રાજા છે તો મૃગલા એના મોઢામાં આવીને પડશે. ના સાહેબ, તમે ગમે એટલા રાજાઓ પ્રયત્ન કરવો જ પડે, પુરુષાર્થ કરવો જ પડે. એના માટે આ ખૂબ સરસ વાત કે ગોવર્ધન તો એ પોતે જ ઉચકશે, ગોવર્ધન તો એ પોતે જ ઉચકશે. ચાલો આપણે પણ એમાં આંગળી અડાડીએ, એના ફરી આ બાગમાં ફૂલો ઉગાડીએ, જેના થકી ખુદ આપણી શોભા વધારીએ. અને હવે બહુ સરસ વાત કવિએ કરી કે અસ્તિત્વ નહીં તો એનું ઓગળી જશે, અસ્તિત્વ નહીં તો એનું ઓગળી જશે. જલતી રહી છે ક્યારની શંકા બુઝાવીએ, એના ફરી આ બાગમાં ફૂલો ઉગાડીએ, જેના થકી ખુદ આપણી શોભા વધારીએ. આ જે શંકાની જે વાત છે ને સાહેબ, એ એક વાત તમે સમજી જ લેજો કે વહેમ વિનાનો પુરુષ નથી અને ઈર્ષા વિનાની, અદેખાઈ વિનાની સ્ત્રી નથી. આ દુનિયામાં આ બે પાત્ર મળવા મુશ્કેલ છે. વહેમ વિનાનો પુરુષ નથી અને અદેખાઈ વિનાની સ્ત્રી નથી. આમાં રામ પણ આવી જાય અને રાધા પણ આવી જાય. આ રાધાએ એક વાત સાહેબ ઈર્ષા કરી, કોની? વાંસળીની. અને એને વાંસળીને કહ્યું કે મારી બાઈ તું ખરી છે, આખો દિવસ ભગવાનના આખો દિવસ તું પડી રહેશે. ત્યારે વાંસળીનો જવાબ સાહેબ સાંભળો. વાંસળીએ કહ્યું કે મારી બાઈ, ભગવાનના ઓઠ સુધી પહોંચવું હોય તો શરીરે કૃષ્ણના નામના કાણા પડાવવા પડે, ત્યારે આપણે ભગવાનના ઓઠ સુધી પહોંચી શકીએ. અને એના માટે કવિએ પણ સરસ કહ્યું કે સંબંધો તૂટે એનું નામ શંકા, સંબંધો તૂટે એનું નામ શંકા, ને સંબંધો સાધવાનું નામ શ્રદ્ધા, ખુદાને પામવાનું નામ શ્રદ્ધા, ને દુઆઓ માગવાનું નામ શ્રદ્ધા. અને હવે વાતનું સમાપન કરીએ, કારણ સમય જે રીતે મને આપવામાં આવ્યો છે કદાચ એને પણ આપણે વટાવી ચૂક્યા છીએ અને ઘણો સમય થયો છે. ફરી પાછા આપણે મળીશું. હસરત જયપુરીના શબ્દોમાં પણ મારે આપને જો કહેવું હોય તો હું કહું કે મહેરબાન હોકર बुला लो मुझे, मेहरबान होकर फिर से बुला लो मुझे, मैं गुजरा हुआ वक्त नहीं हूं जो लौट के आ न सकूं.